ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ. બચ્ચા પાર્ટી કેટલા દિવસ રહ્યા હવે? એક જ દિવસ નહીં, આજ તો પૂરો ફિનિશ થઈ ગયો દિવસ આજનો. વેકેશન પૂરું. કાલે જો ખજૂર પાક બનાવી નાખ્યો તો મસ્ત ખજૂર પાક બની ગયો છે અને હવે ખજૂર પાક ભરાઈ રહ્યો છે આપણી પેટીમાં. ડબ્બો તો નહીં, આપણી પેટી નહીં, સ્પેશિયલ મીઠાઈની પેટી છે. આમાં મીઠાઈ જ હોય, મીઠાઈ સિવાય લગભગ કઈ હોતું નથી. એમાં અડદિયા ને ખજૂર પાક જ હોય. ઇન્ડિયાથી અડદિયા આવે, ભાંગે નહીં ને, પ્લાસ્ટિકના ડબ્બા ભાંગી જાય ઘણી વાર પાર્સલમાં. એની કરતા આ બેટર છે, વસ્તુ પણ અંદર ભાંગે નહીં, અડદિયું ને એવું કઈ હોય ભૂકો ન થાય અને આમ પણ મસ્ત સરસ હળવી પેટી છે. પતી ગઈ? જલ્દી ખાઈ ના લઈ લીધું. વાંધો ને, લઈ લે. ખાવી હોય તો ફ્રીજ માં અડધી પડીશ, લેતા જા. ચપ્પુ ત્યાં મેં પ્લેટફોર્મ પર જ મૂકવું છે, કાપી દઉં. મેંગો ખાવાની કેવી મજા આવે? ફિનિશ થઈ ગઈ કેરી? રિયા ફ્રીજ માં પડી છે, ચાલ નીરવાળજી. ગોટલો ખાય છે. અરે મૂવી જોતા કઈ મૂવી જોવો છો? કભી ખુશી કભી ગમ. સારું છે આપડા છોકરાની પેટી ભરાઈ ગઈ? ગુજરાતી બધા મૂવી આખી પેટી ભરાઈ ગઈ. ભગવાન માટે ખાટ લીધું? ભગવાનની રૂમ માં જ મૂકવા જવાનું, બાકી લેતા નીરવા ભગવાન નો ડબ્બો લેતા જા રૂમ માંથી. હાથ ધોઈ જા. તમે લેતા હો ને, જાવ ને. સુહાઈ ગયું રીવા એક ગોટલું. હે ગોટલી પણ કાપી નાખી બીજી. તમારે નથી ખાવી? કાઈ નહીં, મળો ખાવા. કેમ દાંત કાઢો છો? હે આ ગોટલું ખાયા દાંત પડી જાય ગોટલા. જય સ્વામિનારાયણ. કૃષ્ણ જય સ્વામિનારાયણ. તો એઝ યુઝ્યુઅલ નણંદ ભજાઈ આવી ગયા છે પાછા કિચનમાં. અને કિચનમાં જો અહીંયા આપણે બનવા મળી છે ગરમા ગરમ રોટી, કોબીજ બટેકાનું શાક અને રાઈસ, દાળ. રોટલી જો મસ્ત ફૂલી ફૂલીને દડા થાય છે. ફાલ્કનમાં અત્યારે ઓફર છે, આ ફાલ્કન ને ઓન બ્રાન્ડ નો. બહુ મસ્ત એની રોટલી થાય, બધી રોટલી ફૂલી ફૂલીને દડા થાય છે નહીં? હા, ત્યાં તે દિવસે અમે ત્યાં બધું શોપિંગ કરવા ગયા કે નહીં આપણે બર્થડે ની, ત્યારે એ લોકો એ ટેબલ ને મૂકીને બધાને ટેસ્ટ કરાવતા હતા. 7.5 પાઉન્ડમાં આઈ થિંક 10 કિલોની, હું શ્યોર નથી, 10 કે 10 ની નહીં હોય આપણી સહી. હા, ઈ તો 7.5 પાઉન્ડમાં, એટલે સારો જ કહેવાય. ઓફર અત્યારે મૂકેલી છે. આપો કૃષ્ણ અડધી રોટલી આપો. હે હા, કૃષ્ણાબેન એઝ યુઝ્યુઅલ જમવા બેસી ગયા. ભગવાનનો થાળ રેડી થાય છે. મારે પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી રહ્યું અડધું આ બાજુથી. અને ત્યાં સુધીમાં આપણે કોઈનો એવો સવાલ હતો કે બીજું બધું તો તમે જાતે બનાવ્યું તો, પણ પનીરનું શાક ને નાન ને જાતે બનાવ્યું હતું એમ તો ના, નાન અમે રેડીમેડ લાવ્યા હતા. કોઈ પણ પ્રસંગ હોય એટલે નાન અમે બધા રેડી જ લાવીએ છીએ. એને તમારે શેકવાના રે ઘરે બટર લગાવીને. પણ પનીરનું શાક અને રાઈસ એ અમે તે દિવસે બનાવેલું હતું. અને કેમ કે આગલે દિવસે જ બહુ વાર લાગી ગઈ હતી ઘૂઘરામાં ને હલવો બનાવવામાં, તો પનીરની સબ્જી અને જે પટેટોની આપણે પેલી થેપલી બનાવી હતી ટીકી અને રાઈસ જે પુલાવ કરેલા હતા એ અમે ઘરે બનાવેલો હતો. તો આ જેને પૂછ્યું એને જવાબ મળી ગયો હશે. થઈ ગયો રેડી? આપી કૃષ્ણ રોટલી તને? ભગવાનને પણ હજી ખમવો પડશે. આશીષ બધું ગરમા ગરમ વરાળું નીકળે છે. ક્યાં દોરવાનું છે? તમને રોક ઉપર કર તો રોક ઉપર હાલે, ટી શર્ટ ઉપર, ગ્લાસ ઉપર, પ્લાસ્ટિક ઉપર. આ મને લાગતું તું મેં જો આ કોણે કર્યું છે? એ હા મંત્ર એ નામ લખ્યું તો તું શું કરશો?
આ છોકરીનું હારું મોટી પેન્ટર થવાની મૂવી જોવું ન ગમે ને એટલે કલરિંગ લઈને બેસી જાય કા હે ને રીવા તે તો કેરીનું ગોઠલું ખાધું તને ભૂખ લાગી છે હે તે કેરીનું ગોઠલું ખાધું તને ભૂખ લાગી છે થોડી અને ઓલવેઝ ભૂખ લાગી હોય સારું ને ખાઈ લઈએ કા શાક આપો તરાઈને ખાઈ લે ને એ છોકરા હારા ખવડાવવું પડે ને રાયડું નાખીને કેવું એને કરે તમે ચારે ડાયા છો જય સ્વામિનારાયણ માનસી સુરવીરો તૈયાર થવા મીડા છે હાલવા માટે જય સ્વામિનારાયણ ફોન આવ્યો ને એટલે આશીષ કે તું હાલવા જવાની આવી ઠંડી ની એમ મેં તું ઘડે હા એ કરી આવે એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય ને હમણાં હાલો જય સ્વામિનારાયણ આ તડકો આવ્યો હતો તો એક બાજુ બરફ મેલ થઈ ગયો સ્નો આ બાજુ તો એમને મીઠું પડ્યું છે કા તડકો અડે નહીં ને અહીંયા પાસ નથી ક્લીન થઈ ગયું છે પણ બ્લેક સ્નો હોય પાસ ધ્યાન રાખજો ને કે લસરપટ્ટી થઈ જાય આવી કોને નવરાય છે જત કેવો સરસ નો મેને ગુથીને મૂકી ગયા છે નહીં હા આ બરફ કેવા આમ અહીં કોઈ હાયલું ન હોય તો કાચની કણી જેવા થઈ ગયા માર બેન ની ભાણકી એમ કે લે ઈ કે માર બરફ નો જોવો એટલે કે માર લંડન જવું છે મેં તો ફ્રીજ ખોલીને જોઈ લે બેન બરફમાં આવું હેલું નથી તઈ બરફમાં જોબે જવાનું નઘરું છે આપણા માટે એક કમેન્ટ આવી સિરલબેન કે કોકે એમ કીધું છે કે થેન્ક યુ તમે યુકેમાં રહીને જોબ કરો છો બધું કરો તો એ રસોઈ બનાવો છો બધા જોડે રહીને એમ અને અહીંયા તો થોડાક લોકોને જમવાનું હોય ને તોય બહારથી કે હોટલમાં લાવવાનું એમ પણ અમારે એવું છે કે તમે અહીંયા ઓર્ડર આપો તો એ લોકો પણ આવી રીતે અમે જે રીતે બકેટ ને તપેલાને ભરીને ગયા હતા એ લોકો તમને તમારા વેન્યુ પર એ રીતે આપી જાય ગરમા ગરમ ફૂડ કાંઈ ન હોય એ ડોલમાં ને એમાં જ આપી જાય તો તમે રેસ્ટોરન્ટમાં કે હોટલમાં કે પાર્ટી હોય તો તમને ત્યાંથી ગરમા ગરમ મળે બાકી આવી રીતે તમે હોલ કે એવું રાખીને કર્યું હોય તો તમને એ રીતે જમવાનું આપી જાય અને ટેસ્ટ પણ આપણે જોઈએ એવો મળે નહીં એટલે અમે બધા લોકો જાતે જ રસોઈ બનાવી નાખીએ શું કેવું જેવો ટેસ્ટ જોતો હોય ને એવો મળે અને આપણને તો હાલો ખબર હોય કે આપણે ક્યારે બનાવ્યું તું ફૂડ કે શું છે એમ એ લોકોની તો આપણને ખબર ન હોય ને ડોલું બકેટ ભરીને કેમ કે 2-3 જણા ઘરે જોયું આપણે ઓલા શ્રીમતમાં 2-3 શ્રીમતમાં ઓર્ડર બહાર આપેલો હોય તો એ લોકો ટાઈમે આપી જાય તમારા ટાઈમે કાંઈ ગરમ ના ફૂડ હોય અને હોય તો એ નોર્મલ હોય એવું છે એટલે અમે લોકો મહેનત કરી લઈએ આમાં લોકો ને ઘરના ભૂવા ઘરના દાખલા બનાવવા વાળા અમે ખાવા વાળા અમે નાચવા વાળા અમે ડેકોરેશન વાળા અમે મજા કરવા વાળા અમે એવું છે અમારે પણ બાય ધ વે જેને કમેન્ટ કરી અમને હંજા એના માટે થેન્ક યુ સો મચ હે ને ગર્લ્સ થેન્ક યુ અહીંયા સૂર્ય નહીં આવ્યો હોય તડકો એટલે સાચું કે તડકો નીકળે ને તો આ થોડુંક ઓલું થઈ જાય મેલ્ટ કે એ લોકો આને બરફ પડ્યો હશે એટલામાં ઓલો કેમ વરસાદ પડ્યો હોય થોડુંક આગળ જઈને ત્યાં નોય હોય એવું છે 11:15 વાગવા આવ્યા હુઈ જાવ હવે આજ લાસ્ટ ડે હતો કાલથી પછી 8 વાગ્યા હુઈ જવાનું ટ્યુઝડે થી સ્કૂલ ચાલુ બ્રશ કરીને હાલો સુવા જાવ હવે હે 11 વાગે પડવાનો હતો સ્નો ધીમે ધીમે આવે જો હરખું જોતો 11 o'clock બતાવતા હતા
કાંઈ નહીં, ટ્રેમ્પોલિંગમાં ઓશિકુન ગોદડું લઈને સુઈ જા, આવે તો ઈ જોઈ લેજે. અમારે હવે હુઈ જાવ છે, અમારે હવે સ્નોની રાહ નથી જોવી. બ્રશ કરો જાઓ 1 by 1. મંત્ર કે સ્નો, પણ સ્નો ઓલરેડી પડી જ ગયો છે. 11 o'clock સ્નો હતો, આ બધો સ્નો તો આવી ગયો છે. ચલો હવે આજના માટે આટલું જ. હવે બ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બાય બાય. હવે જા